મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો આજે જન્મદિવસ છે। મુખ્યમંત્રીના 64મા જન્મદિવસ નિમિત્તે ગાંધીનગરમાં સરકારી પ્રાથમિક શાળામાં વૃક્ષારોપણ કરીને ઉજવણી કરવામાં આવી। કાર્યક્રમમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સહિત સંગઠનના આગેવાનોએ હાજરી આપી હતી। ગૃહમંત્રી હર્ષ સંઘવીએ બાળકોને વૃક્ષના ઉછેર અને જતન માટે સંદેશ આપ્યો હતો। બાળકોને કહ્યું કે તમે જેમ રોજ પાણી પીવો છો તેમ તમારા વાવેલા છોડને રોજ પાણી પીવડાવજો। સ્કૂલમાં આવ્યા પછી સૌથી પહેલા વૃક્ષોને પાણી પીવડાવવાનું ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ વિદ્યાર્થીઓને શીખ આપી હતી। તો આ દ્રશ્ય તમારી ટીવી સ્ક્રીન પર છે। વૃક્ષારોપણનો કાર્યક્રમ કરવામાં આવ્યો। આજે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો જન્મદિવસ છે, તેમનો 64મો જન્મદિવસ, અને આ જન્મદિવસ નિમિત્તે ગાંધીનગરમાં સરકારી પ્રાથમિક શાળામાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું। તો આ સાથે જ આ કાર્યક્રમમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સહિતના સંગઠનના આગેવાનો હાજર રહ્યા હતા। આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ જે રાજ્યના હિતમાં રાજ્યના નાગરિકો જોડે મળીને વધુમાં વધુ સરળતાથી સારી રીતે લોકોની વધુમાં વધુ સેવા કરવા માટે જે વધુમાં વધુ મહેનત વખતોથી કરતા આવ્યા છે, એવા આદરણીય મુખ્યમંત્રી શ્રીને જન્મદિવસની તમારા સૌ વતી હું ખૂબ ખૂબ શુભકામનાઓ આપું છું। આભાર।